ફાઇનલી દીવનો ત્રીજો ભાગ આવી ગયો છે, તો આખો વિડીયો જો લોકેશન જ કંઈક ગજબના આપેલા છે આ વિડીયોમાં. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? रोम रोम भाइयों, सिस्टम पार देंगे. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ये तो सब गुंडा लोग हैं, भाग रहे. बिल्कुल रिक्स नहीं लेने का. अरे बड़े खतरनाक लोग हैं. આ છે દીવની ફાસ્ટ ફૂડ બજાર. તો જરાક જણાવજો ને કોમેન્ટમાં કે અહીંયા કોણ કોણ આવીને નાસ્તા પાણી કરી ગયું છે. જો કે ખ્યાલ છે ત્યાં સુધીમાં તો મારા ટચમાં છે તો બધા 100% આવી જ ગયા છે અહીંયા. ભાઈ તો જરાક કોમેન્ટમાં કહી દો ને, અમને બી ખબર પડે ને કે તમે કોણ કોણ અહીંયા પહોંચી ગયા હો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આમાં અમારા ગામના કેટલાક જોવે જરાક કોમેન્ટ કરીને કહેજો ને, મને તો ખબર પડે ગામના કોણ કોણ જોવે છે કોણ કોણ નહીં. જરાક તમે કોમેન્ટ કરવાનું નામ લખજો ને ખાલી. मैं बाबा टिल्लू. इधर को देख के बात कर भाई. जब 10 वाला है तो 10 वाला ही है. तो भाई पूछना तो पड़ेगा ना. भाई यहाँ पे क्या हो रहा भाई? चलो गर्मी हो रही तुम्हारा. अरे रुक जा. નાસ્તા પાણી કરીને આપણે નીકળી પડ્યા બીચ તરફ. હવે આમાંથી તમને બીચનું લોકેશન બતાવ્યું. બીચે કોણ કોણ આવેલા જરા કોમેન્ટ કરીને જણાવજો. બીચનું નામ કોઈને ખબર હોય તો કહેજો. લાસ્ટમાં બીચ પૂરો થાય એટલે હું તમને કહીશ કે બીચનું નામ શું છે. અહીંથી તમે જ્યાં જોવો ત્યાં સુધી પાણી પાણી ક્લિયર, એકદમ ક્લિયર દેખાય આ બાજુમાં. તો તમે જોતા રહ્યો. થોડીક વાર આપણે મેં કીધી સાઉન્ડ આજુ બોલ બોલ પછી આપણે આમાં અવાજ આપણો સરખો આવતો નથી. હજી આપણે શરૂઆતમાં એટલે આપણે આમાં હજી જાજુ જ્ઞાન નથી. તો અહીંયા રસ્તાનું લોકેશન સારું હતું. एंट्री अच्छी है लेकिन बैठने का तरीका अभी बड़ा कैजुअल. એટલે બધા થોડોક તો સિંગ ચપટા મારવા પડે ને. तुम्हें शर्म है कुछ शर्म आया है तुम्हें शर्म? ડિસ્કો કરતા એક ના આવડતું હતું તો જેવો તેવો કરી લીધો ડિસ્કો વળી બધા ભેગા થઈને. આ જો પાછળની સાઈડ નાના નાના મંદિર જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા. એ મંદિર છે કે પછી મકાન? એ મકાન તો 100% નથી જ, મંદિર જ છે. પછી શું એ આપણને કંઈ ખ્યાલ નથી ફાઇનલ. પણ તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરાક કહેજો એ શું છે. લોકેશન જુઓ તમે ખાલી એક નંબર. જો પાછળની સાઈડ જે મકાન દેખાઈ રહ્યા એ શેના હે કાંઈ પણ કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો. તો આપણે પછી ત્યાંથી નીકળી પડ્યા આગળ જવાનું હતું આપણે. અત્યારે મચ્છીમારા બધા મચ્છી મારતા હોય ને એ બધા બારે હતા ને ઉડિયા ને એવું. તો આપણે બધા જવાનું હતું ત્યાં જોવા. આપણે ત્યાં પહોંચ્યા ત્યારે એક ભાઈ ચાર નાખીને બેઠા માથલા કાઢતા હતા. દરિયામાં કરંટ હોવાના કારણે બધા ઉડ્યા બહાર હતા. તો આપણે આયા ઠેઠ જવું પડે ને. તમે જોઈ શકો છો જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી ઉડિયા જ હતા. મોટા મોટા જહાજ પણ હતા. તો આપણે એક ઉડિયા અંદર ગયા હતા. આગળ જોતા રહ્યો, વિડીયોમાં આવશે હમણાં. ભાઈ જોડે વાતચીત કરીને ઉડિયામાં ગયા હતા. એમ તો આપણે જ્યાં વાતચીત કરી લીધી પહેલાં.
પછી આપણા ઓલા ભાઈને પૂછે ને કીધું અંદર જવું હોય તો કે કાંઈ વાંધો નહીં આવતા રહ્યો ભાઈ. પછી અંદર આપણે થોડુંક ચેક કરવા કે કેવું હોય કેવું ના હોય અંદર. તો આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર તો પહેલી વાર ગયા હતા આપણે ભાઈ. આગળ પછી માહિતી લીધી થોડીક. આ એ લોકોનો બેડરૂમ છે સ્પેશિયલ. આ સ્ટેરિંગ છે, આમાં બધું લોકેશન આપણે સ્ટેરિંગ તે જાણો ક્યાં જવું ક્યાં નહીં. પછી આ ભાઈ હતા અંદર કે અમારે શું આવવાનું બધું અંદર ને અંદર હોય. પછી મેં કીધું તમે વધારે મચ્છી મારી હોય એ તે બધું ક્યાં રાખો, સ્ટોર ક્યાં કરો એ બધું. પછી એક ભાઈ અમને સમજાવતા હતા બધું કે મચ્છી મારી હોય સ્ટોર આ કરી આમાં. એ બધા ખાવા પીવાનું સામાન ને એવું બધું રાખે, પાણી પીવાનું એ બધું આમાં રાખે. પછી એક આગલું હતું ઢાંકણું એવું જ કાંઈ. જો આમાં મચ્છી ભરે, બરફ એ મચ્છી પડી છે એટલે અંદર ગયો દરિયા એટલે આમાં આની અંદર મચ્છી રાખી. જોઈ લો કેટલા હુડિયા છે. રામદેવ પીર છે, હનુમાન બાપા છે. હુડિયા ઉપર મોસ્ટ ઓફલી બધા માતાજી ભગવાનના ફોટા ને એવું હતું. એટલે એવું કંઈ ના હોય. હોની માન્યતા બધાની પછી તો પોતપોતાની. થોડાક વિડીયો શૂટ કરી લીધા, ફોટા પાડી પછી આપણે નીકળી પડ્યા હોટલ તરફ. પછી એક નાઇટ ત્યાં રોકાઈને આપણે સવારમાં તો ચેકઆઉટ. આપણે જવાનું હતું કિલ્લા સાઈડ. તો સવારમાં બધા હોના પોટલા બિસ્તરા બાંધ્યા અને પછી આપણે નીકળી પડ્યા હોટલની બહાર. આપણું હજુ આ ચેકઆઉટ. 2 દિવસ દીવમાં રોકાઈ દીધું. દીવને બાય કહેવાનો સમય હતો. હોટલની બહાર નીકળી હોટલને કહી દીધું છેલ્લું બાય સ્વિમિંગ પૂલને કીધું હવે બીજી વાર આવશું ત્યાં સ્વિમિંગ પૂલમાં નવા આવશું. ત્યાંથી બેઠા સીધા જવા માટે કિલ્લા. દીવના કિલ્લા કોણ આવી ગયા જરા કોમેન્ટ કરીને જણાવજો. ભાગ 4 કમિંગ સૂન. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે.